ગુજરાત સરકારની પંચાયતમાં આપવામાં આવેલી જે સૂકો કચરો અને લીલો કચરો ભરવાની જે ગાડી છે એમાં બેઠો છું અને આ ગાડીની પણ કહાની છે, પણ આજે આ કહાની વિશે વાત નથી કરવી. પણ ધરમપુરના જે કરંજવેરી ગામ છે, આ જે પંચાયત છે એમાં આ ગાડી મૂકવામાં આવી છે અને એમાં બેસીને આજે પંચાયતની શું તાકાત છે, પંચાયત શું કરી શકે અને પંચાયત દ્વારા કેવા પગલાં લેવા જોઈએ, એ જે અન્યાય કરે છે, જે પંચાયત કે ગ્રામજનોનું શોષણ કરે છે, કે ગ્રામની જમીનના વિવાદમાં સપડાય છે, એના પ્રત્યે પંચાયત દ્વારા કેવા આકરા વલણો અપનાવી શકાય એના વિશે વાત કરવી છે. જ્યારે આપણે વાત કરી રહ્યા છે ત્યારે આ પંચાયત દ્વારા 2022-23માં લગભગ જે અહીંનું જે રાજચંદ્ર ટ્રસ્ટ છે, એજ્યુકેશન ટ્રસ્ટ, એના દ્વારા જે કુદરતી વહેણ હતું એ કુદરતી વહેણને એ લોકોએ પૂરણ કરીને અટકાવ્યું હતું અને નાનું એક નાળું આપીને એમાંથી એ કુદરતી વહેણને જવા માટે મજબૂર કર્યું હતું. એના દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી જે આખું કેમ્પસ છે એમાં પાણી ભરાઈ જાય છે ચોમાસા દરમિયાન, અને આ ચોમાસું અત્યારે પડી રહ્યું છે ત્યારે ગ્રામજનોને સતત ભય હેઠળ રહેવાનો વારો આવે છે કે રોગચાળો ફાટી નીકળશે, પાણી ભરાઈ જશે તો, અને એ પાણી વર્ષોથી ભરાતું આવ્યું છે. ત્યારે આ વખતે જે રાજચંદ્ર એજ્યુકેશન ટ્રસ્ટ છે એમણે ગ્રામ પંચાયત પાસે રસ્તાની માંગણી કરી અને પંચાયત દ્વારા એવું એમને નોટિસ પાઠવવામાં આવી છે કે તમને અગાડી પણ જે કુદરતી વહેણ હતું એને અટકાવ્યું છે અને જે બાંધકામ કરી લીધું છે એને લઈને તમારે 7 દિવસની અંદર ખુલાસો આપવો રહ્યો, અને જો 7 દિવસમાં તમે જો ખુલાસો નહીં આપો તો સામાન્ય સભા એક બોલાવવામાં આવશે, જે ગ્રામસભા કહેવાય એને બોલાવવામાં આવશે અને ત્યારબાદ તમારા પર નિર્ણય લેવામાં આવશે, કડક પગલાં પણ ભરવામાં આવી શકે. રાજચંદ્ર જે ટ્રસ્ટ છે એ સતત વિવાદોમાં સંકળાયેલું રહે છે અને ખાસ કરીને કરંજવેરીમાં જે એમના જે કામો છે, જે કામગીરી છે કાળા કામોની, એ સામે આવતી રહે છે. ત્યારે આ પણ એક બહુ મોટો મુદ્દો છે કે તમે કુદરતી વહેણને કેવી રીતે અટકાવી શકો. એ જે આખું કુદરતી વાતાવરણ છે એને ડહોળવાનો પ્રયત્ન રાજચંદ્ર દ્વારા અહીંયા પણ કરંજવેરી ખાતે કરવામાં આવ્યો છે અને એ જે આખું કાળું કામ છે તે અત્યારે બહાર આવ્યું છે અને પંચાયત દ્વારા એમને નોટિસ પણ પાઠવવામાં આવી છે. 7 દિવસના અંડરમાં જો રાજચંદ્ર એમનો ખુલાસો નહીં કરે તો પંચાયત એમના પર એક્શન લેવા પણ તૈયાર છે. આપણે આ પંચાયતના જે તલાટી કમ મંત્રી છે એમની સાથે વાત કરી અને એમનું શું કહેવું છે એ તમને વિડીયોમાં બતાવીશું. હું અનામિકા ધીરુભાઈ પટેલ, તલાટી કમ મંત્રી, કરંજવેરી ગ્રામ પંચાયત ખાતે ફરજ બજાવું છું અને અમારી પંચાયતને 16 તારીખે શ્રીમદ રાજચંદ્ર એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી એક અરજી મળેલ હતી. એમણે સર્વે નંબર 770 અને 766 વચ્ચે રસ્તા માટેની માંગણી કરેલી હતી. વચ્ચે એક કોતર આવે છે, તો કોતર પર એમના દ્વારા બાંધકામ કરવામાં આવે છે તથા માટી પૂરણ કરવામાં આવે છે. એના માટે અમે સામાન્ય ખાસ સભા બોલાવવામાં આવેલી હતી અને એ ખાસ સભામાં અમે એ નિર્ણય કરેલો બધા ગામવાળાએ મળીને કે એ લોકોને પાસે આજે માટી પુરાણ તથા બાંધકામ કરવામાં આવે છે તો તે બદલ એમને અગાઉ કોઈ વિભાગ અથવા સક્ષમ અધિકારી પાસેથી પરમિશન લીધી હોય તે દિન 7માં રજૂ કરવાની રહેશે. આજે અરજી આવેલી છે ને અમે જે આ 7 દિવસની નોટિસ આપી છે, 7 દિવસની અંદર એ લોકોનો જે કંઈ બી જવાબ આવશે તે પછી અમે ફરીથી ખાસ ગ્રામસભા રાખશું અને ત્યારે ગામવાળા મળીને આ અરજીનો શું નિકાલ કરવો તેનો યોગ્ય નિર્ણય કરીશું. આ જે આખું કાંડ છે તમે જોયું તો સતત રાજચંદ્ર જે સેવાના નામે અહીં જે આસપાસના ગામો છે એમાં જે કામ કરી રહ્યું છે એ સેવાના નામે કામ તો કરે જ છે, પણ સાથે સાથે અંદરખાને મેવા પણ ખાતું હોય એવું લાગે છે, કેમ કે એમના જે કામો છે તે ધીમે ધીમે બહાર આવશે. અમે સતત આ જે રાજચંદ્રના જે કાળા કામો છે એ આપની સમક્ષ લાવતા રહીશું અને આ પંચાયતની ગાડીમાં આજે તો બેઠા છે, પણ આવનારા સમયમાં કદાચ કરંજવેરી કરતાં બીજા ગામ પંચાયતમાં પણ અમે બેસીને જે રાજચંદ્ર દ્વારા બીજા ગ્રામ પંચાયતને જે અન્યાય કરવામાં આવ્યો છે એની વાતો પણ બહાર લાવીશું. તો તમે જોતા રહો ડિસિઝન ન્યૂઝને, અને જો તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ડિસિઝન ન્યૂઝને સબસ્ક્રાઈબ પર કરો. અને ખરેખર જો શ્રીમદ રાજચંદ્ર જે સેવાનું નામ લઈને ધરમપુરમાં કામ કરી રહ્યું છે એ જો તમને લાગતું હોય તો સેવાના કામો પણ અમને અમારા સુધી પહોંચાડી શકો, અને જે રાજચંદ્ર દ્વારા જે કાળા કામો થયા હોય
અને તમને ખબર હોય તો એમની વિગતો અમારા સુધી પહોંચાડો. અમે સમાજ સામે અને સરકાર સામે એમને રાખીશું અને જે સમાજને અન્યાય કરી રહ્યું છે શ્રીમદ રાજચંદ્ર ટ્રસ્ટ, એની સામે આપણે સૌ મળીને બુલંદ અવાજ સાથે સરકાર સામે અવાજ ઉઠાવીશું અને ન્યાય માટે આપણે લડતા રહેશું. તો ચોક્કસથી આ વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટમાં જે અમારો જે વિડીયો છે એના વિશે વાત કરશો. અને જો સારા કામો પણ જે રાજચંદ્રના છે એ તમે અમારા સુધી લાવી શકો અને જે કાળા કામો છે ખાસ કરીને એ પણ તમે અમારા સુધી પહોંચાડો, જેથી કરીને જે સેવાના નામે શ્રીમદ રાજચંદ્ર ટ્રસ્ટ અત્યાર સુધી જે કામ કરી રહ્યું છે એ બહાર આવે અને લોકો નિર્ણય કરે. કેમ કે ડિસિઝનનો લોગો છે, લોક નિર્ણયનો અવાજ. લોકો નક્કી કરશે કે રાજચંદ્ર સેવાના નામે સારી કામગીરી કરી રહ્યું છે કે સેવાના નામે મેવા અંધારામાં ચાટી રહ્યું છે. આટલું પાણી આવતું હોય, આવનારા દિવસોમાં જો એના કરતાં વરસાદ વધારે આવે તો આ સામે રહ્યું વિદ્યાલય, શ્રીમદ રાજચંદ્ર વિદ્યાલય, આ કેમ્પસમાં પણ પાણી ભરાઈ જતું છે. જૂના વિડીયો પણ છે આપણા જોડે. સમય મળે, જરૂર પડે તો એ વિડીયો પણ પાછા આપણે બતાવીશું. આ કેમ્પસ ઉપરવાસમાંથી આવતું પાણી અને આ રહ્યું. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.